જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આજે આપણે જો મસ્ત એવા તૈયાર થઈ ગયા હતા. મેં મસ્ત એવી ચણિયા ચોલી પહેરી હતી ને અમે બે મેચિંગ કર્યું હતું, કારણ કે આજે હતા દાંડિયા રસ, એટલે અમે ગયા હતા દાંડિયા રસમાં. પછી કૌશલે 2-3 ચકેરી ફેરવી દીધી અને પછી આપણે રાસ રમી લીધા, કારણ કે આપણને રાસ રમવાનો બહુ જ શોખ. કોઈ દિવસ રિયલ વાળી પ્રિન્સેસ જોઈ છે? નથી જોઈ? કઈ વાંધો નહીં, હું બતાવી દઈશ. મારી પાસે બે રિયલ પ્રિન્સેસ છે. આ છે મારી ફર્સ્ટ પ્રિન્સેસ, આનું નામ દેવાંશી છે, અને આ છે મારી સેકન્ડ પ્રિન્સેસ, આનું નામ જીયાંશી છે. પણ બે ક્યુટનેસ નો ખજાનો છે. આ છે મારી ભત્રીજી, મારા ભાઈની બેબી. એની આરે થોડી ઘણી મજાક મસ્તી કરીને રાસ રમીને બધાને બાય બાય કહીને આપણે ઘરે જવા માટે નીકળી ગયા. પછી રસ્તામાં લાગી ભૂખ. મેં કૌશલે કીધું કે પેટમાં ઉંદેરા બોલે છે, હવે તો ગાડી ઊભી રાખો, ભૂખ લાગી છે. પણ એ તો એની મોજમાં જ હતા. कभी चुप रहे कभी गाया है करे मुझे तेरी तारीफें सुनाया है करे कोई अभी बदलो या फिर कोई गसाना है कुछ जाने मुझको इतना कि ये तेरा दीवाना है रे मेरा. પછી આપણે કરી લીધો નાસ્તા માટે હોલ્ટ. કૌશલ નાસ્તાનું પેમેન્ટ કરીને આવ્યા, એટલે મને એવું લાગ્યું કે મારા માટે એકાદી વસ્તુ લાવ્યા, પરંતુ એને આવીને મને આપી ત્યારે ખબર પડી કે એક વસ્તુ નથી, 4 વસ્તુ હતી. 2 કોલ્ડ ડ્રિંક્સ હતી અને 2 ચોકલેટ હતી. અને પછી મને કે હાલે આ તારા માટે સરપ્રાઈઝ. તો આવી સરપ્રાઈઝ જોઈને આપણે તો ખાઈ ગયા, કારણ કે આપણને તો કોલ્ડ ડ્રિંક્સ ને ચોકલેટ બહુ જ ભાવે. પછી આપણે ફરી મસ્તી કરતા કરતા આપણે ઘરે જવા માટે નીકળી ગયા. આપણે તો એટલો રાસ રમવાનો શોખ કે ગાડીમાં પણ રાસ રમી લીધા. અને પછી ચાલુ કર્યું આપણે ભૂવા મારી. ભૂવાપાની સોંગ વગાડવાથી અમારા બેનનું માઇન્ડ થઈ ગયું હતું ફૂલ ફ્રેશ, અને અમને બેને એટલો જોશ આવી ગયો હતો કે એની વાત જ પૂછી દો. તો આવી જ રીતના અમે એન્જોય કરતા કરતા ઘરે પહોંચી ગયા. તો મિત્રો, આવા જ મિની બ્લોગ જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય.